નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત માટે મતદાર યાદીમાંથી ડિલીટ થઈ ગયેલા મતદારોની યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મતદાર યાદી જે છે એ તમે કેવી રીતે ચેક કરી શકશો અને તમારું જો નામ ભૂલથી ડિલીટ થઈ ગયું હોય તો તમે જે છે હવે શું કરી શકો છો, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા આગળના વિડીયો છે એની અંદર તમને તમામ માહિતી જે છે એ વિગતવાર પૂરી પાડવામાં આવશે. તો એના માટે તમે જે છે એ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારે આપણે જોઈશું કે મતદાર યાદીમાંથી ડિલીટ થઈ ગયેલા ઉમેદવારોની જે છે એ યાદી જાહેર કરી દેવામાં આવી છે. તો મતદાર યાદી તમે એ કેવી રીતે ચેક કરી શકશો અને એની અંદર તમારું નામ હોય તો તમે જે છે એ શું કરી શકશો, આ બે વિશે જે છે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે એ લિંકને તમારે જે છે એ ઓપન કરી દેવાની છે. જેવા તમે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એ ઓપન કરશો તો કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો SIR લિસ્ટ ઓફ એબસન્ટ સ્લેશ શિફ્ટેડ સ્લેશ ડેડ વોટર્સ. તો એની અંદર તમારા સામે તમામ જિલ્લા જે છે એ દેખાડી દેશે. તમે જોઈ શકો છો કુલ 33 જિલ્લાની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો આના પછી તમારે સિમ્પલી શું કરવાનું છે, જે પણ તમારો જિલ્લો હોય એના સામે જે આ 100 લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. તો ચલો અહીંયા હું જે મહેસાણા છે એના પર જે છે એ 100 પર ક્લિક કરી દઉં છું. તો જેવું તમે 100 પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને તમારા જે છે એ જિલ્લાના તમામ તાલુકાઓનું લિસ્ટ છે એ તમારા સામે આવી જશે. તો એમાંથી તમારો જે પણ તાલુકો તમને જે છે એ લાગુ પડતો હોય, એટલે કે વિધાનસભાની બેઠકો તમને લાગુ પડતી હોય, એ તમામ જે છે એ બેઠક લિસ્ટ જે છે એ આવી જશે. તો એની અંદરથી જે તમારી બેઠક લાગુ પડતી હોય તમારે જે છે એને સિલેક્ટ કરવાની છે અને પછી ઓકે પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારા સામે જે છે એ ઈમેલ એકાઉન્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. તો એમાંથી કોઈ પણ એક ઈમેલ આઈડી છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને પછી ઓકે કરી દેવાનું છે. તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો આ મુજબ જે છે એ તમે જોઈ શકો છો પીડીએફ જે છે એ તમારા સામે ખુલી જશે. તો આમાંથી તમારો જે પણ વિધાનસભાનો મત ક્રમાંક નંબર હોય તમારે જે છે એને તમારે જે છે એ ઓપન કરી લેવાનો છે. અહીંયા જે છે એ જે તમે ઓપન કરી છે એની તમામ પીડીએફ જે છે એ તમારા સામે જોઈ શકો છો. તો આની અંદર તમે જે છે એ સિમ્પલી કોઈ પીડીએફ છે એ ઓપન કરશો તો આ મુજબ તમે જોઈ શકો છો એની ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને તમામ જે છે એ ઇન્ફોર્મેશન તમે અહીંયા જે છે એ જોઈ શકો છો. આ પ્રમાણે જે છે એ ઇન્ફોર્મેશન તમને આપી દેવામાં આવી હશે. એની અંદર તમે જોઈ શકો છો જે ચૂંટણી કાર્ડ નંબર છે એ આપી દેવામાં આવે છે અને કયા કારણસર એમનું જે છે એ નામ રદ થવાના ચાન્સીસ છે, એટલે કે રદ કરવામાં આવ્યું છે. એબસન્ટ હતા, આમનું ડેથ થઈ ગયું છે, ઓલરેડી એનરોલ્ડ છે એ થઈ ગયું છે. પછી તમે અહીંયા જોઈ શકો છો ડેથ છે. પછી અમુક લોકો જે છે એ સ્થળાંતર કરી દીધું છે. એ તમામ કારણસર એમનું નામ જે છે એ રદ કરવામાં આવ્યું છે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપી દેવામાં આવી છે. તો આ રીતે તમે જે છે એ યાદી જે છે જોઈ શકો છો. સૌપ્રથમ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એ લિંક ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એ લિંક ઉપર ક્લિક કરશો તો તમામ જે છે એ જિલ્લા દર્શાવવામાં આવશે. એમાંથી તમારા જે પણ જિલ્લો હોય એના સામે 100 લખેલું હોય એના પર ક્લિક કરવાનું છે. એના પછી જે એક ડ્રાઈવ ખુલશે અને એની અંદર તમારે જે છે એ તમારી જે પણ ગામ હોય, તમારો જે વિધાનસભા બેઠક નંબર હોય એની પીડીએફ ઓપન કરી લેવાની છે અને એની અંદર તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. જો એની અંદર તમારું નામ હોય તો તમને જે છે એ ખ્યાલ આવી જશે કે તમારું નામ જે છે એ કયા કારણોસર જે છે એ રદ કરવામાં આવ્યું છે. તો તમારે જે છે એ ખાસ ચેક કરી લેવાનું છે કે અમારું જે છે એ નામ રદ તો નથી થઈ ગયું ને એ રીતે. તો અહીંયા જે છે એ પરમાનન્ટલી શિફ્ટેડ, ઓલરેડી એનરોલ્ડ, આ તમામ જે છે એ કારણો આપી દેવામાં આવે છે. તો તમારે જે છે એ ખાસ ચેક કરવાનું છે કે તમારું નામ જે છે એ આ યાદીમાં છે તો નહીં. અને જો આ યાદીની અંદર ભૂલથી પણ તમારું નામ હોય તો તમારે જે છે એ શું કરવું જોઈએ એના વિશે હું તમને ફટાફટ કહી દઉં. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો મતદાર યાદીમાં દર્શાવેલી વિગતોમાં ભૂલ હોય તો શું કરવું, ફોર્મ નંબર 8 દ્વારા તમારે જે છે એ સુધારો કરાવી શકશો. ત્યારે કોઈ પણ વાંધો રજૂ કરવા માટે તમારે જે છે એ ફોર્મ નંબર 7 જે છે એ ભરવાનું થશે. અહીંયા તમે જોઈ શકો છો 18 જાન્યુઆરીથી 2026 સુધી જે છે એ વાંધા અરજી જે છે એ રજૂ કરી શકાશે. તો આજે જે છે એ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો હોય તો 18 જાન્યુઆરી 2026 સુધી તમે જે છે એ વાંધા અરજી અને રજૂઆત જે છે એ કરી શકો છો. અને મતદાર યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ તમે જે છે એ સીઈઓ ગુજરાતની વેબસાઇટ, વોટર પોર્ટલ voters.eci.gov.in, ECI નેટની એપ અને પોતાના વિસ્તારના BLO પાસેથી જાણી શકશો. તો જે ઓરિજિનલ મતદાર યાદીની અંદર જે છે એટલે કે ડ્રાફ્ટ યાદી છે એ હજુ સુધી પ્રસિદ્ધ કરવામાં નથી આવી, પરંતુ એકવાર ડ્રાફ્ટ યાદી આવશે તો એ તમે કઈ રીતે ચેક કરી શકો છો એનો વિડીયો પણ એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. અને મતદાર યાદીમાં નામ ના હોય તો તમારે જે છે એ ફોર્મ નંબર 6 ભરી સોગંદનામું તથા જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી જે છે એ કરવાની રહેશે. તો આ પ્રમાણે મતદાર યાદીની અંદર હજુ સુધી જે ઉમેદવારોનું મૃત્યુ થઈ ગયું છે એવા મૃત્યુ, પછી જે ઉમેદવારોનું સ્થળાંતર થઈ ગયું છે એ,
અને જે ઉમેદવારો એબસેન્ટ રહ્યા હતા એ તમામનું લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે. જે ફાઇનલ યાદી ડ્રાફ્ટ યાદી છે એ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.